નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ બે ખેડૂત સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. થરાદના વડગામડા ગામના વાઘાભાઈ ચૌધરીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે 8,500 રૂપિયા ઉપાડી લીધા હતા. બીજી તરફ અન્ય ખેડૂત લગધીરભાઈ પ્રજાપતિના ખાતામાંથી પણ 18,000 રૂપિયા કપાઈ ગયા હતા. વાઘાભાઈ ચૌધરી 29 માર્ચ 2026 ના રોજ બપોરના સમય ઘરે હાજર હતા, ત્યારે તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેમને એસબીઆઈ બેંક ખાતામાંથી 8,500 રૂપિયા કપાઈ ગયા છે. તેમણે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો ન હોવા છતાં રકમ કપાઈ જતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો, પરંતુ રવિવારની રજા હોવાથી બેંક બંધ હતી. 30 માર્ચ 2026 ના રોજ બેંક મેનેજરનો સંપર્ક સાધતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું. ભોગ બનનાર ખેડૂતે સ્ટેટ સાયબર સેલ ક્રાઇમ ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. લગધીરભાઈ પ્રજાપતિ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે એસબીઆઈની યોનો એપમાં ચેક કર્યું ત્યારે તેમને 10,000 રૂપિયાની રકમ કપાઈ હોવાની ખબર પડી. તેમણે આ અંગેનો કોઈ મેસેજ આવ્યો ન હતો. દાવા મુજબ તેમના એકલાના નહીં પણ આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી આ રીતે પૈસા ઉપડી ગયા છે. જ્યારે તેઓને બેંકમાં તપાસ કરી ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે અને ઘણા લોકો તેના શિકાર બન્યા છે. આ મામલે વાઘાભાઈ ચૌધરીએ થરાદ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી પોતાની મહેનતની કમાણી ચોરી કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી નાણાં પરત અપાવવાની માંગ કરી છે.